નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 11 જે છે થર્મોડાયનેમિક્સ એનું ક્વિક રિવિઝન કરશું અને એના એમસીક્યુ જે છે એની વાત કરશું. સૌપ્રથમ તો થર્મોડાયનેમિક્સ જે છે એની અંદર આપણે ઉષ્મા અને તાપમાનને લગતા જે નિયમો સિદ્ધાંતો જે છે એનો અભ્યાસ કરીએ છીએ, જેને આપણે ભૌતિક વિજ્ઞાનની થર્મોડાયનેમિક શાખા કહીએ છીએ. થર્મોડાયનેમિક્સની અંદર જનરલી આપણે રાશિઓ જે છે એને બે ભાગમાં વહેંચીએ છીએ, સૂક્ષ્મ રાશિઓ જે છે અને સ્થૂળ રાશિઓ જે છે. જેમ કે સ્થૂળ રાશિઓ જે છે કે જેને આપણી ઇન્દ્રિયો અનુભવી શકે છે, જે સમગ્ર તંત્ર સાથે સંકળાયેલી હોય, જેને જોઈને અંદાજ લગાડી શકાય, એ બધી રાશિઓ જે છે જેને આપણે સ્થૂળ રાશિઓ કહીએ છીએ. એન્ટ્રોપી અને એન્થાલ્પી જે છે એ એક અપવાદ છે કે જેને આપણે જોઈ શકતા કે અનુભવી શકતા નથી, છતાં પણ એને સ્થૂળ રાશિમાં ગણવામાં આવે છે. હવે સૂક્ષ્મ રાશિઓ એટલે જેને આપણી ઇન્દ્રિયો અનુભવી શકતી નથી, એવી તમામ રાશિઓને આપણે સૂક્ષ્મ રાશિઓમાં ગણીએ છીએ. હવે થર્મોડાયનેમિક્સની અંદર એની જે ચલ રાશિઓ જે છે એને પણ આપણે બે ભાગમાં વહેંચીએ છીએ, ઇન્ટેન્સિવ અને એક્સટેન્સિવ. બરાબર, તો ઇન્ટેન્સિવ ચલ રાશિઓ કોને કહીએ કે જે તંત્રના પરિમાણ પર આધારિત હોય. તંત્રના પરિમાણ પર આધારિત હોય એવી રાશિઓને આપણે વિસ્તૃત અથવા તો ઇન્ટેન્સિવ ચલ રાશિઓ જે છે એ કહીએ છીએ. જેમ કે કદ છે, આંતરિક ઉર્જા છે, દળ છે, આ જે છે એ ઇન્ટેન્સિવ રાશિઓમાં આવે. એવી જ રીતે બીજો પ્રકાર છે સઘન, જેને આપણે બોલીએ છીએ એક્સટેન્સિવ ચલ રાશિઓ. તો એક્સટેન્સિવ ચલ રાશિઓ તંત્રના પરિમાણ પર આધારિત હોતી નથી. જેમ કે દબાણ છે, તાપમાન છે, ઘનતા છે, આ જે રાશિઓ જે છે એને આપણે એક્સટેન્સિવ જે છે ચલ રાશિઓ કહીએ છીએ. ચાલો, એની પછી થર્મોડાયનેમિક તંત્રના પ્રકારની વાત કરીએ. ત્રણ પ્રકારના તંત્રો એમાં આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ, એક ખુલ્લું તંત્ર, એક બંધ તંત્ર અને એક અલગ કરેલું તંત્ર. ખુલ્લું તંત્ર કોને કહેવાય કે જેમાં ઉર્જા અને દ્રવ્ય બંનેની આપ-લે થઈ શકે. બરોબર છે. જેમ કે એક ખુલ્લી તપેલીમાં આપણે કોઈ ખોરાક રાંધવા મૂક્યો અથવા પાણીને ગરમ કરવા મૂક્યું હોય તો એ ખુલ્લું તંત્ર કહી શકાય. એની અંદર ઉર્જા અને દ્રવ્ય બંનેની આપ-લે થઈ શકે તો એને ખુલ્લું તંત્ર કહેવાય. બંધ તંત્ર કોને કહેવાય તો કે જેમાં ફક્ત ઉર્જાની જ આપ-લે થઈ શકે, દ્રવ્યની આપ-લે થઈ શકે નહીં, એને બંધ તંત્ર કહેવાય. જેમ કે પ્રેશર કુકર જે છે એનું ઉદાહરણ છે, એ બંધ તંત્ર થયું. હવે અલગ કરેલું તંત્ર કે જેની અંદર ઉર્જા કે દ્રવ્ય બે માંથી કોઈ પણની આપ-લે થઈ શકતી નથી, તો એને બંધ તંત્ર કહેવાય. જેમ કે થર્મોસમાં ભરેલી ચા જે છે, બરોબર, તો એ અલગ કરેલું તંત્ર છે, એની અંદર દ્રવ્ય કે ઉર્જાની આપ-લે થઈ શકશે નહીં. ચાલો આગળ વધીએ ચેપ્ટરમાં આપણે. તો સૌથી પહેલી થર્મોડાયનેમિકની અંદર 3 થી 4 પ્રકારના આપણે સંતુલનની વાત કરવામાં આવે. સૌથી પહેલું ઉષ્મીય સંતુલન અથવા તો તાપીય સંતુલન. જ્યારે વધારે ઉષ્મા ઉર્જા ધરાવતા પદાર્થને ઓછા ઉષ્મા ઉર્જા ધરાવતા પદાર્થના સંપર્કમાં રાખો તો વધારેથી ઓછા તરફ ઉષ્માનો વિનિમય થશે. આ વિનિમય ક્યાં સુધી થશે તો કે જ્યાં સુધી બંનેનું તાપમાન સમાન નહીં થઈ જાય. જ્યારે બંનેનું તાપમાન સમાન થઈ જશે ત્યારે ઉષ્માનો વિનિમય જે છે એ અટકી જશે. તો આ કન્ડિશનમાં પદાર્થ જે છે એ ઉષ્મીય સંતુલનમાં કહેવાય અથવા તો તાપીય સંતુલનમાં કહેવાય. એટલે કે જ્યારે બે પદાર્થો વચ્ચે ઉષ્માનો કોઈ વિનિમય ન થતો હોય તો એ બંને પદાર્થો જે છે એ ઉષ્મીય સંતુલનમાં કહેવાય. અને ઉષ્મીય સંતુલન વખતે બંને પદાર્થનું તાપમાન સમાન હોય છે એટલે એને તાપીય સંતુલન પણ કહી શકાય. બીજું સંતુલન જે છે યાંત્રિક સંતુલન, એટલે કે જ્યારે તંત્ર પર કોઈ પરિણામી બાહ્ય બળ ન લાગતું હોય તો તંત્ર યાંત્રિક સંતુલનમાં છે એમ કે. બરાબર. ત્રીજું સંતુલન જે છે રાસાયણિક સંતુલન, એટલે કે કોઈ પણ જાતની રાસાયણિક ગતિવિધિ થતી હોય નહીં. બરાબર છે, તો એ જે છે રાસાયણિક સંતુલન છે. અને જ્યારે કોઈ પણ તંત્ર આ ત્રણે સંતુલન એક સાથે ધરાવતું હોય તો એ તંત્ર થર્મોડાયનેમિક સંતુલનમાં છે એવું કહેવાય. એટલે કે કોઈ તંત્ર જો ઉષ્મીય સંતુલન, યાંત્રિક સંતુલન અને રાસાયણિક સંતુલન એક સાથે ધરાવતું હોય તો એ તંત્ર થર્મોડાયનેમિક સંતુલનમાં છે એમ તમે કહી શકો. ચાલો સૌથી પહેલો આપણે હવે જોઈએ થર્મોડાયનેમિકનો શૂન્ય ક્રમનો નિયમ.
થર્મોડાયનેમિકનો શૂન્ય ક્રમનો નિયમ શું કહે છે કે ધારો કે કોઈ એ પદાર્થ છે એ કોઈ સી પદાર્થ સાથે ઉષ્મીય સંતુલનમાં છે, એવી જ રીતે કોઈ બી પદાર્થ છે કે જેને એ સાથે કઈ લેવા દેવા નથી, એટલે કે એ અને બી ઉષ્મીય રીતે એકબીજા સાથે કોઈ પણ રીતે જોડાયેલા નથી, અથવા તમે એમ કહી શકો કે એ અને બી ની વચ્ચે ઉષ્મીય અવાહક દિવાલ જે છે આપણે જોડેલી છે, તો બી જે છે એ પણ સી સાથે ઉષ્મીય સંતુલનમાં છે, એટલે કે જો એ પદાર્થ સી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય અને એવી જ રીતે બી પદાર્થ સી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો એ અને બી પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય છે, જેને થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ કહેવાય છે. ચાલો આ વાત ક્લિયર થઈ. એની પછી જે છે થર્મોડાયનેમિકનો પ્રથમ ક્રમનો નિયમ. હવે પ્રથમ ક્રમનો નિયમ જે છે એ શું કહે છે કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. આની ઉપરથી આપણે લખી શકીએ ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. તો અહીંયા ક્યુ અને ડબલ્યુ આ બંને રાશિ એવી છે કે જેના મૂલ્યો માર્ગ પર આધાર રાખે છે, પણ ક્યુ માઇનસ ડબલ્યુ નું મૂલ્ય એટલે કે ડેલ્ટા યુ નું મૂલ્ય જે છે એ માર્ગ પર આધારિત નથી, એ ફક્ત પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધારિત છે. આ જે સમીકરણ છે એને થર્મોડાયનેમિક્સનું જે છે એ પ્રથમ ક્રમનો નિયમ કહે છે. એટલે એ શું કહેવા માંગે છે કે પદાર્થની જે આંતરિક ઉર્જા જે છે એ પદાર્થે શોષેલી ઉષ્મા ઉર્જા અને તેના પર થયેલા કાર્યના તફાવત જેટલી હોય છે, એટલે કે ઉષ્મા ઉર્જા અને કાર્યનો તફાવત લ્યો તો તમને તંત્રની શું મળે? આંતરિક ઉર્જા. હવે તંત્રની આંતરિક ઉર્જા એટલે શું થઈ તો કે તંત્રના જે અણુઓ છે એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો, અને આંતરિક ઉર્જા ફક્ત તંત્રની અવસ્થા પર આધાર રાખે છે. ક્યુ જે છે એ શું છે? તંત્રએ શોષેલી ઉષ્મા ઉર્જા છે. ડબલ્યુ જે છે એ થયેલું કાર્ય છે. હવે સમજો, જો તંત્ર ઉષ્મા મેળવે તો ક્યુ ધન ગણાય, તંત્ર ઉષ્મા ગુમાવે તો ક્યુ જે છે એ ઋણ આવે. એવી જ રીતે જો તંત્ર વડે કાર્ય થાય તો એ કાર્યને ધન ગણવામાં આવે, અને તંત્ર પર કાર્ય થાય તો એ કાર્યને ઋણ ગણવામાં આવે. જો તાપમાનમાં વધારો થતો હોય તો ડેલ્ટા યુ જે છે એ ધન ગણાય, અને જો તાપમાનમાં ઘટાડો થતો હોય તો ડેલ્ટા યુ જે છે એ ઋણ આવશે. ચાલો, આ થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ જે છે, પ્રથમ ક્રમનો જે નિયમ છે એનું સમીકરણ ખાસ તમારા મગજમાં રાખવાનું છે. આના આધારે આગળ આપણે ઘણી પ્રક્રિયાઓ સમજવાની છે. ચાલો, એની પછી આપણે સમજીએ ઉષ્માધારિતા. બરાબર, જેને એનસીઆરટી ટેક્સ્ટબુકમાં આપણે એસ વડે દર્શાવીએ છીએ. પછી વિશિષ્ટ ઉષ્માધારિતા હોય તો એ સી વડે પણ દર્શાવે છે. ચાલો, તો સૌથી પહેલા તમને એક ઉર્જા માટે કેલરીની વ્યાખ્યા પણ આપેલી છે, તો એની વાત પણ આપણે કરી લઈએ કે ભાઈ 1 ગ્રામ પાણીનું તાપમાન 14.5 ડિગ્રી સેલ્સિયસ થી 15.5 ડિગ્રી સેલ્સિયસ સુધી, એટલે કે 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માને 1 કેલરી કહેવાય. સરળ શબ્દમાં 1 ગ્રામ પાણી લઈએ અને એના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો કરવા માટે જે ઉષ્મા ઉર્જા આપવી પડે એને 1 કેલરી ઉષ્મા ઉર્જા કહેવાય. અને 1 કેલરી બરાબર 4.186 જૂલ થાય. હવે અહીંયા 14.5 થી 15.5 જ તફાવત એટલે લેવામાં આવ્યો છે કારણ કે આ તાપમાનના તફાવતના ગાળામાં પાણીની જે ઉષ્માધારિતા છે એ લગભગ અચળ હોય છે, એટલા માટે. બાકી સરળ શબ્દમાં તમે કેલરીની વ્યાખ્યા એમ આપી શકો કે 1 ગ્રામ પાણીના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો કરવા જરૂરી ઉર્જાને 1 કેલરી કહેવાય. ચાલો, હવે ઉષ્માધારિતા સમજીએ. તો પદાર્થને આપવામાં આવેલી ઉષ્મા ઉર્જા અને પદાર્થના તાપમાનમાં થયેલો ફેરફાર, આ બંનેના ગુણોત્તરને કહેવાય ઉષ્માધારિતા.
શું કહેવાય એને? ઉષ્માધારિતા, જેને આપણે એસ વડે દર્શાવશું. એટલે એસ બરાબર થશે ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી. એટલે કે પદાર્થે શોષેલી ઉષ્મા ઉર્જા અને પદાર્થના તાપમાનમાં થયેલો ફેરફાર, આ બંનેના ગુણોત્તરને શું કહેવાય? ઉષ્માધારિતા. એટલે એનો એકમની તમે વાત કરશો તો ઉષ્માધારિતાનો એકમ જૂલના છેદમાં કેલ્વિન થશે. તાપમાનનો એકમ કેલ્વિન, ઉર્જાનો એકમ જૂલ. એટલે આની ઉપરથી તમે ઉષ્માધારિતાનું પારિમાણિક સૂત્ર પણ બનાવી શકો. ચાલો, એની પછી આપણે સમજીએ વિશિષ્ટ ઉષ્માધારિતા. હવે વિશિષ્ટ ઉષ્માધારિતાને આપણે સી વડે દર્શાવશું અને એકમ દળ દીઠ ઉષ્માધારિતા, એકમ દળ દીઠ ઉષ્માધારિતા. બરાબર, એકમ દળ દીઠ ઉષ્માધારિતા એટલે એને કહેવાય વિશિષ્ટ ઉષ્માધારિતા. એટલે કે ઉષ્માધારિતાને તમે દળ વડે ભાંગી નાખો એટલે તમને મળે વિશિષ્ટ ઉષ્માધારિતા. તો વિશિષ્ટ ઉષ્માધારિતાનું સૂત્ર આપણે આવી રીતે પણ લખી શકીએ. અહીંયા જે એસ છે એની કિંમત મૂકીએ તો ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી છેદમાં એમ તો હતો જ તે. બરોબર છે. આમાંથી તમે ક્યુ ને સૂત્રનો કરતા બનાવો તો સૂત્ર થાય એમ સી ડેલ્ટા ટી. બરોબર, જે આના પરથી વિનિમય પામતી ઉષ્મા ઉર્જા ગણી શકીએ છીએ. ક્યુ જે છે ઉષ્મા ઉર્જા છે, એટલે એ પણ એક આપણને સૂત્ર મળે છે. ચાલો, આ જે છે એ વિશિષ્ટ ઉષ્માધારિતાનું સૂત્ર થઈ ગયું. એકમ દળ દીઠ ઉષ્માધારિતા એટલે એને કહેવાય વિશિષ્ટ ઉષ્માધારિતા. હવે એના પછી આવે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા, જેને સી મ્યુ વડે દર્શાવું. તો આ એકમ દળ દીઠ છે એમ એક મોલ દીઠ. બરોબર છે, એટલે કે ઉષ્માધારિતાને તમે મોલ વડે જે છે એ ભાંગી નાખો. બરોબર, એકમ મોલ દીઠ ઉષ્માધારિતા એટલે એને શું કહેવાય? વિશિષ્ટ ઉષ્માધારિતા. પણ મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાશે એને. અને એને ટૂંકમાં બોલવામાં આવે મોલર વિશિષ્ટ ઉષ્મા. મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કયો કે મોલર વિશિષ્ટ ઉષ્મા કયો, બંને વસ્તુ એક જ થઈ. સરળ શબ્દમાં ઉષ્માધારિતાને મોલ વડે તમે ભાંગી નાખો. હવે ઉષ્માધારિતાનું સૂત્ર મૂકી દો. બરોબર છે, તો મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાનું સૂત્ર થઈ જશે ડેલ્ટા ક્યુ ના છેદમાં મ્યુ ઇન્ટુ ડેલ્ટા ટી. હવે જો હું એક મોલ લઉં તો અહીંયા મ્યુ બરાબર હું શું મૂકી દઈશ? એક મૂકી દઈશ. હવે આની વ્યાખ્યાની આપણે વાત કરીએ તો અહીંયા તમે સમજો, વિશિષ્ટ ઉષ્માધારિતામાં હું 1 કિલોગ્રામ દળ લઉં તો 1 કિલોગ્રામ દળનો જે પદાર્થ હોય કે દ્રવ્ય હોય, 1 કિલોગ્રામ પદાર્થ કે વાહકના તાપમાનમાં 1 ડિગ્રી જેટલો વધારો કરવા માટે જે ઉષ્મા ઉર્જા આપવી પડે એને વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. આ મેં વ્યાખ્યા કીધી. બરોબર છે કે 1 કિલોગ્રામ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી જેટલું વધારવા માટે જે ઉષ્મા ઉર્જા આપવી પડે એને વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. હવે એવી જ રીતે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા, તો કે 1 મોલ પદાર્થનું તાપમાનમાં 1 ડિગ્રી જેટલો વધારો કરવા માટે જે ઉષ્મા ઉર્જા આપવી પડે એને મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. હવે આમાં પણ જો આપણે દબાણ અચળ રાખીએ, બરાબર, દબાણ જે છે એ આપણે શું કરીએ? અચળ રાખીએ તો એને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. બરોબર, તો એની વ્યાખ્યા શું થશે? સૂત્ર તો આ જ થવાનું છે. બરોબર, હવે 1 મોલ લઉં તો મ્યુ બરાબર જે છે હું 1 મૂકી દઈશ. પણ એની વ્યાખ્યા શું થશે? તો કે અચળ દબાણે 1 મોલ પદાર્થ અથવા 1 મોલ વાયુના તાપમાનમાં 1 ડિગ્રી જેટલો વધારો કરવા માટે જે ઉષ્મા ઉર્જા આપવી પડે એને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. સેમ એવી રીતે અચળ કદે આવશે જેને દર્શાવવામાં આવે CV વડે. બરોબર, CP એટલે અચળ દબાણ, CV એટલે અચળ કદે. બરોબર, એક જ મોલ લેવાનું છે, સેમ વ્યાખ્યા, પણ કદ જે છે એ અચળ રાખવાનું છે. ચાલો, આ ક્લિયર થયું. એની પછી જે છે
થોડોક આપણે એનો સંબંધ જોઈ લઈએ સીપી અને સીવી વચ્ચેનો. બરોબર, અહીંયા વાયુઓની પણ આપણે વાત કરી છે. એફ જે છે એ મુક્તતાના અંશો દર્શાવે છે, જે ચેપ્ટર 12 ની અંદર આપણે વાત કરશું. પણ અહીંયા જસ્ટ તમારા નોલેજ માટે મેં બધું લખી રાખેલું છે. જો એક પારિમાણિક વાયુ હોય તો એની માટે મુક્તતાના અંશો જે છે એ 3 થાય. દ્વિપારિમાણિક દ્રઢ અણુ હોય તો એની માટે 5 થાય, અને ત્રિપારિમાણિક હોય અથવા બહુપારિમાણિક તો એની માટે ત્રિપારિમાણિક નહીં પણ દ્વિપારિમાણિક. બરાબર, ખાલી દ્વિપારિમાણિક હોય એટલે કે દ્રઢ ન હોય, દ્વિપારિમાણિક હોય તો એની માટે મુક્તતાના અંશો જે છે એ કેટલા થશે? 7 થશે. હવે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ આવો છે કે સીપી બાય સીવી બરાબર લખી શકાય ગામા. એવી જ રીતે સીપી માઇનસ સીવી બરાબર લખાય આર એટલે વાયુનો સાર્વત્રિક અચળાંક છે. તો એના આધારે અહીંયા મુક્તતાના અંશો જે છે એક પારિમાણિક, દ્વિપારિમાણિક દ્રઢ અણુ અને ખાલી દ્વિપારિમાણિક માટે લખી રાખેલા છે. તો એના આધારે એક પારિમાણિક માટે સીવી, સીપી અને ગામા કેટલું થાય એ જે છે અહીંયા લખી રાખેલું છે. બરોબર, ચેપ્ટર 12 ની અંદર પણ આપણે આની ચર્ચા કરવાના છે. તો આ થોડુંક જે છે તમારા નોલેજમાં રાખજો. ચાલો એની પછી ચેપ્ટરમાં આગળ વધીએ તો સીપી અને સીવી વચ્ચેનો સંબંધ મેં તમને અગાઉ જ કીધો કે સીપી માઇનસ સીવી બરાબર શું થશે? આર થશે. ચાલો હવે થર્મોડાયનેમિક જે છે એની અમુક પ્રક્રિયાઓ જોઈએ. હમણાં આપણે નિયમ જોયો પ્રથમ ક્રમનો કે ડેલ્ટા ક્યુ બરાબર શું થશે? તો કે ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. બરોબર, આ આપણું થર્મોડાયનેમિકના પ્રથમ ક્રમનું સૂત્ર છે. અથવા આવી રીતે યાદ રાખીએ તો ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ, જેમ તમને યાદ રહે. હવે સમકદ પ્રક્રિયા એટલે વી જે છે એ અચળ હોય. બરોબર, એટલે કે કદ જે છે એ અચળ હોય. કદ અચળ હોય તો કદનો ફેરફાર અચળ થાય. કદનો ફેરફાર અચળ હોય તો કાર્ય જે છે એ શૂન્ય થાય. બરોબર, એટલે કાર્ય શૂન્ય થાય તો અહીંયા ડબલ્યુ બરાબર તમે 0 મૂકી દો એટલે ડેલ્ટા ક્યુ બરાબર તમને શું મળે? ડેલ્ટા યુ. એટલે કે તંત્રએ જે ઉષ્મા ઉર્જાનું શોષણ કર્યું છે એ ઉષ્મા ઉર્જા ક્યાં વપરાય છે? આંતરિક ઉર્જાના વધારામાં વપરાય છે. એટલે સમકદ પ્રક્રિયાઓ જે છે એ આવી હશે. હવે સમદાબ પ્રક્રિયા હોય તો એની અંદર પી અચળ હોય એટલે કે દબાણનો જે ફેરફાર છે ડેલ્ટા પી એ 0 થશે. તો સમદાબ પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર થશે ડબલ્યુ બરાબર પી V2 માઇનસ V1, અથવા એને તમે લખી શકો મ્યુ આર T2 માઇનસ T1. બરોબર, અને એની માટે પ્રથમ ક્રમનો જે નિયમ છે એઝ ઇટ ઇઝ જ લખાય, ખાલી ડબલ્યુ ની જગ્યાએ પી ઇન્ટુ ડેલ્ટા વી લખી શકો. આ સમદાબ પ્રક્રિયાની વાત થઈ ગઈ. એવી રીતે ચક્રીય પ્રક્રિયાની વાત કરીએ તો ચક્રીય પ્રક્રિયા એટલે કે પ્રારંભિક અને અંતિમ સ્થાન જે છે એ સમાન હોય. તો એવી કન્ડિશનમાં ડેલ્ટા યુ જે છે એ 0 થશે. અને ડેલ્ટા યુ 0 થાય તો અહીંયા ડેલ્ટા યુ તમે 0 મૂકો એટલે ડેલ્ટા ક્યુ બરાબર શું થશે? ડેલ્ટા ડબલ્યુ. એટલે આનો અર્થ એવો થયો કે તંત્ર વડે જે ઉષ્મા શોષાય છે એ બધી શેમાં વપરાય છે? કાર્યમાં વપરાય છે. એટલે ચક્રીય પ્રક્રિયા માટે આવો સંબંધ લખી શકો. પછી બીજું ઉદાહરણ છે ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયા. અત્યંત ધીમે થતી પ્રક્રિયાઓને ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયા કહેવામાં આવે, જેમાં દરેક સ્ટેજે જે છે એ તંત્ર આપણે સંતુલનમાં ગણી શકીએ છીએ. ચાલો એની પછી જે છે સમતાપી પ્રક્રિયા એટલે કે જેની અંદર તાપમાન જે છે અચળ હોય. હવે તાપમાન અચળ હોય તો તાપમાનનો તફાવત જે છે એ શું કહેવાય? 0 કહેવાય. અને એની માટે બોયલનો નિયમ છે પીવી બરાબર અચળ, જે ચેપ્ટર 12 ની અંદર આપણે યાદ કરીશું પાછું. બરાબર, તાપમાન જ્યારે અચળ હોય ત્યારે બોયલનો નિયમ પીવી બરાબર આપણે અચળ લખી શકીએ. તો સમતાપીય પ્રક્રિયાઓમાં ડેલ્ટા ટી જે છે એ શું હોય છે? 0 હોય છે. અને ડેલ્ટા ટી 0 હોય એટલે યાંત્રિક ઉર્જાનો ફેરફાર જે છે એ 0 હોય. હવે યાંત્રિક ઉર્જાનો ફેરફાર 0 હોય તો ડેલ્ટા ક્યુ બરાબર શું થઈ જાય? ડેલ્ટા ડબલ્યુ. એટલે સમતાપી પ્રક્રિયામાં ઉષ્મા ઉર્જા બરાબર શું થાય? કાર્ય થાય. અને સમતાપી પ્રક્રિયામાં કરવા પડતા કાર્યનું સૂત્ર થાય મ્યુ આર ટી
log natural V2 by V1 આવી રીતે પણ લખી શકો. હવે ગણતરીમાં આપણે સાદા લોગમાં ફેરવવાનું હોય એટલે 2.303 વડે ગુણીને એમ પણ યાદ રાખી શકો. તો 2.303 mu RT log V2 by V1. તો આ જે છે એ સમતાપી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર છે જે કોના જેટલું થશે? Q જેટલું જ થશે. તો આ સમતાપી પ્રક્રિયાની આપણે વાત કરી. ચાલો એની પછી જે છે સમોષ્મી પ્રક્રિયાની આપણે વાત કરીએ. તો સમોષ્મી પ્રક્રિયા જે છે, સમોષ્મી પ્રક્રિયાની અંદર સમોષ્મી પ્રક્રિયા જે છે એમાં Q જે છે અચળ હોય. હવે Q જે છે અચળ હોય તો ડેલ્ટા Q જે છે એ 0 થાય અને ડેલ્ટા Q 0 થાય તો ડેલ્ટા U બરાબર અથવા તો ડેલ્ટા W બરાબર માઇનસ ડેલ્ટા U થશે. બરાબર. તો સમોષ્મી પ્રક્રિયા માટે સૂત્ર તમે આવી રીતે લખી શકશો. એની માટે સૂત્ર છે PV રેઝ ટુ ગામા બરાબર અચળ અને ગામા એટલે CP by CV થાય, જે અગાઉ જ આપણે વાત કરી. બીજો સંબંધ લખી શકો T into V રેઝ ટુ ગામા માઇનસ 1 બરાબર અચળ. તો સમોષ્મી પ્રક્રિયા માટે આ બે પણ સૂત્ર યાદ રાખી શકો છો. સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્યનું સૂત્ર થશે mu r કૌંસની અંદર T1 minus T2 છેદમાં ગામા માઇનસ 1. આ સૂત્રને આવી રીતે પણ યાદ રાખી શકાય P1 V1 માઇનસ P2 V2 છેદમાં ગામા માઇનસ 1. બરાબર. તો આ સમોષ્મી પ્રક્રિયા માટે થતા કાર્યના સૂત્રો છે. ચાલો આગળ વધીએ હવે ચેપ્ટરમાં આપણે. તો એની પછી જે છે ઉષ્મા યંત્રો. બરાબર. હવે બે વસ્તુ આપણે આમાં ભણવાની છે. એક જે છે ઉષ્મા એન્જિન અને એક જે છે રેફ્રિજરેટર. બરાબર. સૌપ્રથમ ઉષ્મા એન્જિનની વાત કરીએ તો એની એક સિમ્પલ આકૃતિ કે ભાઈ અહીંયા આપણો આ કાર્યકારી પદાર્થ જે છે, કાર્યકારી પદાર્થ એટલે જેની મદદથી એન્જિનની અંદર ઉર્જા ઉત્પન્ન થાય છે. બરાબર છે. એ ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે, કાર્યકારી પદાર્થ. તો એન્જિન કઈ રીતે કામ કરે છે? તો કે તમે એને બહારથી ઉષ્મા ઉર્જા આપો છો એટલે કે Q1 જેટલી ઉષ્મા ઉર્જા આપો છો, જેનું તાપમાન વધારે હોય એટલે એને ગરમ પરિસર કહેવાય. તો તમે એને Q1 જેટલી ઉષ્મા ઉર્જા આપો, એમાંથી એ W જેટલું કાર્ય કરે અને બાકીની ઉષ્મા ઉર્જા જે છે એ મુક્ત કરે. પણ આ ઉષ્મા ઉર્જા ઓછી હોય છે એટલે એનું તાપમાન ઓછું હોય છે, એટલે જેને ઠારણ વ્યવસ્થા પણ કહેવામાં આવે અથવા ઠંડુ પરિસર પણ કહેવામાં આવે. એટલે W બરાબર અહીંયા શું થશે? Q1 minus Q2. તમે ટોટલ એને Q1 જેટલી ઉષ્મા ઉર્જા આપો છો, એમાંથી W જેટલી ઉર્જા કાર્ય કરવામાં ખર્ચાઈ જાય છે, બાકીની જે વધે છે એ મુક્ત થાય છે. બરોબર. ઠારણ વ્યવસ્થામાં. તો ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર ઈટા બરાબર થાય W ના છેદમાં Q1 અથવા એને લખી શકાય 1 minus Q2 by Q1. આ ઉષ્મા એન્જિન માટે કાર્યક્ષમતાનું સૂત્ર થઈ ગયું. કોઈ પણ ઉષ્મા એન્જિન છે એની કાર્યક્ષમતા ક્યારે 1 કરતા વધારે ન હોઈ શકે અથવા ટકાવારીમાં આપણે કહીએ તો 100% કરતા વધારે ન હોઈ શકે. અને આદર્શ સ્થિતિમાં પણ આપણે એમ કહીએ છીએ કે ભાઈ આદર્શ એન્જિન ગણીએ કે જેમાં કોઈ પણ જાતનો વ્યય નથી, તો આદર્શ એન્જિન માટે કાર્યક્ષમતા વધુમાં વધુ 1 અને ટકાવારીમાં આપણે એમ કહી શકીએ 100%. વ્યવહારમાં દરેક એન્જિનની કાર્યક્ષમતા જે છે એ દરેક ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા જે છે એ હંમેશા 1 કરતા કેવી હોય છે? ઓછી, અથવા ટકાવારીમાં 100% કરતા ઓછી હોય છે. હવે એન્જિનનું એક્ઝેક્ટ રિવર્સ એટલે રેફ્રિજરેટર અથવા તો હીટ પંપ. એનું કામ શું છે? તો કે વધારે ઉષ્મા જે છે એ વાતાવરણમાં મુક્ત કરવાની અને ઓછી ઉષ્મા જે છે એ પોતાની પાસે રાખવાની. તો હીટ પંપ અથવા તો રેફ્રિજરેટર કઈ રીતે કામ કરે છે? તો કે એની ઉપર આપણે બહારથી કંઈક કાર્ય કરવું પડશે. એટલે W જેટલું આપણે કાર્યકારી પદાર્થ ઉપર કાર્ય કરીએ તો એમાંથી એ વધારે ઉષ્મા ઉર્જા વાતાવરણમાં મુક્ત કરે અને ઓછી ઉષ્મા ઉર્જા જે છે એ પોતાની પાસે રાખે. બરોબર. તો આમાં પણ W બરાબર જે છે એ શું થશે? Q1 minus Q2 થશે. એનો પરફોર્મન્સ ગુણાંક રેફ્રિજરેટર અને હીટ પંપની અંદર પરફોર્મન્સ ગુણાંક વ્યાખ્યાયિત કરવામાં આવે, જેનું સૂત્ર જે છે
Q2 ના છેદમાં W થાય અને એના આધારે આ સૂત્ર બનશે Q2 છેદમાં Q1 માઇનસ Q2 અને પરફોર્મન્સ ગુણાંક જે છે એની કિંમત 1 કરતા વધારે હોઈ શકે છે. બરોબર છે? ચાલો, આ ખ્યાલ આવે છે. એની પછી જે છે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ, આપણે કોલોસિસ અને કેલ્વિન પ્લાન્કનું વિધાન જે છે યાદ કરીએ. સૌથી પહેલું એન્જિન માટે કેલ્વિન પ્લાન્કનું વિધાન છે. હવે એન્જિનની અંદર આપણે સમજ્યા કે Q1 જેટલી ઉષ્મા ઉર્જા આપીએ તો એમાંથી W જેટલી કાર્યમાં રૂપાંતરિત થાય અને Q2 જે છે એ ઠારણ વ્યવસ્થામાં વ્યય થાય. બરોબર? તો કેલ્વિન પ્લાન્કે એન્જિન માટે શું કીધું કે એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જેમાં આપેલી ઉષ્મા ઉર્જાનું પૂરેપૂરું કાર્યમાં રૂપાંતરણ થાય. એટલે કે એવું એન્જિન શક્ય જ નથી કે જેમાં ઉષ્મા ઉર્જાનો કોઈ પણ જાતનો વ્યય થાય નહીં. બરોબર? એટલે આ થર્મોડાયનેમિકના બીજા નિયમ માટે કેલ્વિન પ્લાન્કનું વિધાન છે, જેને એન્જિન માટે વાત કરી હતી. એવી રીતે કોલોસિસના આપણે વિધાનની વાત કરીએ તો એ રેફ્રિજરેટર કે હીટ પંપ માટે હતું. રેફ્રિજરેટરની આપણે વાત કરી હતી તો એમાં શું કીધું હતું, W જેટલું આપણે કાર્ય કરીએ તો વાતાવરણમાં Q1 જેટલી વધારે ઉષ્મા મુક્ત થાય અને Q2 જેટલી ઓછી ઉષ્મા ઉર્જા કાર્યકારી પદાર્થ પોતાની પાસે રાખે. તો એની માટે બીજો નિયમ શું છે રેફ્રિજરેટર માટે કે એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જેમાં કાર્ય કર્યા વગર હંમેશા ઓછાથી વધારે તરફ ઉષ્માનું વહન થાય. કારણ કે સીધી વાત છે, વધારે ઉષ્મા આપણે મુક્ત કરવાની છે, ઓછી પાસે રાખવાની છે, તો બહારથી કંઈક કાર્ય કરશું તો જ આ પ્રક્રિયા થઈ શકશે. એટલે કાર્ય કર્યા વગર આવું એન્જિન બનાવી શકાય નહીં. એની પછી આપણે આગળ વધીએ તો કાર્નોટો ચક્ર છે અથવા તો કાર્નોટો એન્જિન છે. હવે કાર્નોટો એન્જિન જે છે એક આદર્શ એન્જિન છે. બરોબર? અને કાર્નોટો એન્જિનના 4 તબક્કા હોય છે, 2 સમતાપી અને 2 સમોષ્મી. પહેલો તબક્કો સમતાપી, બીજો સમોષ્મી, પાછો ત્રીજો સમતાપી અને ચોથો જે છે એ સમોષ્મી. બરોબર? આવી રીતે 4 તબક્કામાં સમજવામાં આવે. સૌથી પહેલું શરૂઆતમાં પ્રારંભિક સ્થિતિમાં બિંદુ 1 આગળ ધારો કે જે આપણે તંત્રની અંદર વાયુ ભરેલો છે એનું તાપમાન એની અવસ્થા P1 V1 અને તાપમાન જે છે T1 છે. હવે સૌથી પહેલો તબક્કો જે છે એ સમતાપી છે, એટલે કે આમાં તાપમાન બદલાશે નહીં. તો જ્યારે વાયુ એક અવસ્થાથી બીજી અવસ્થા પર પહોંચશે ત્યારે દબાણ P2 થઈ જશે, કદ V2 થઈ જશે, પણ તાપમાન જે છે એ T1 જ રહેશે. સમતાપી પ્રક્રિયા છે. એટલે તો પહેલા તબક્કામાં સમતાપી પ્રક્રિયામાં કરવું પડતું કાર્ય જે છે, બરાબર, એ ઉષ્મા ઉર્જા જેટલું જ હશે અને જે થશે μR T1 log natural V2 by V1 જેટલું. તો આ પહેલા તબક્કામાં થયેલું કાર્ય છે. હવે બીજો તબક્કો જે છે સમોષ્મી આવશે, જેમાં ઉષ્મા અચળ રહેશે. બરોબર? અને આમાં વાયુનું વિસ્તરણ થશે. તો અહીંયા અવસ્થા હતી P2 V2 T1. હવે સમોષ્મી તબક્કો છે, દબાણ બદલાશે, P3 થઈ જશે, કદ બદલાશે, V3 થશે અને તાપમાન પણ બદલાશે. એટલે T1 માંથી તાપમાન શું થઈ જશે? T2 થઈ જશે. અને આ સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય જે છે એ થશે μR T1 minus T2 છેદમાં ગામા -1. ચાલો, આ બીજા તબક્કામાં થયેલું કાર્ય થયું. હવે ત્રીજો તબક્કો પાછો જે છે એ સમતાપી આવશે. બરોબર? હવે સમતાપી પ્રક્રિયામાં તાપમાન નહીં બદલાય. અહીંયા દબાણ P3 છે તો અહીંયા પહોંચશું આ અવસ્થાએ તો દબાણ P4, કદ V4, પણ સમતાપી છે એટલે અહીંયા તાપમાન T2 જ રહેશે. બરોબર? ચાલો, તો આ સમતાપી તબક્કામાં બરોબર સંકોચન થશે એટલે કાર્યનું સૂત્ર જે છે એ -μR T2 log natural V3 by V4 લખી શકો અને પ્લસ લખવું હોય તો μR T2 log natural V4 by V3 લખશો તો પ્લસ લખી શકાશે. તો આ ત્રીજા તબક્કામાં થતું કાર્ય થઈ ગયું. બરોબર? હવે ચોથો તબક્કો જે છે એ પાછો સમોષ્મી આવશે. બરોબર? તો આમાં તાપમાન બદલાશે એટલે T2 થી પાછું તાપમાન ક્યાં વી આવશે? T1. એટલે
જે તંત્ર છે એ પાછું મૂળ અવસ્થા, પહેલી જે અવસ્થા છે ત્યાં પાછું V આવશે, દબાણ P1 થઈ જશે, કદ V1 અને તાપમાન જે છે T1 થઈ જશે. અને આ ચોથા તબક્કામાં થતું કાર્ય μR T1 - T2 છેદમાં ગામા -1 જેટલું હશે, પણ એ ઋણ હશે. બરોબર. તો હવે કુલ કાર્ય જોતું હોય આખી પ્રક્રિયામાં થતું, તો મારે ચારેય કાર્યોનો સરવાળો કરવો પડે. હવે આ જેટલું માઇનસ છે એટલું જ આ પ્લસ છે, એટલે આ બેનો ટોટલ સરવાળો જે છે એ 0 થઈ જશે. હવે કુલ કાર્ય મેળવવા માટે દરેક કાર્યનો આપણે સરવાળો કરીએ તો આપણને કુલ કાર્ય જે છે એ મળે છે. અને એના પરથી આપણે એન્જિનની કાર્યક્ષમતા વ્યાખ્યાયિત કરવા માટે જે ઉષ્મા એન્જિનનું સૂત્ર લીધું હતું 1 - Q2/Q1, એની અંદર Q2 અને Q1 ની કિંમત મૂકીએ તો કાર્નોટો એન્જિન માટે કાર્યક્ષમતાનું એક બીજું સૂત્ર પણ આપણે ધારી શકીએ 1 - T2/T1. તો આ જે છે એ કાર્યક્ષમતાનું એક આપણને બીજું સૂત્ર મળે છે, જ્યાં T2 જે છે એ ઠારણ વ્યવસ્થાનું તાપમાન છે, T1 જે છે એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન છે. ચાલો એનાથી આગળ આપણે વાત કરીએ તો કાર્યક્ષમતા અને પરફોર્મન્સ ગુણાંક જે છે એની વચ્ચેના સંબંધની વાત કરીએ. ચાલો, પરફોર્મન્સ ગુણાંકનું એક સૂત્ર આપણે Q2/W પહેલા જ જોયું. એ સૂત્રને આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ, T2 છેદમાં T1 - T2. બરોબર. તો પરફોર્મન્સ ગુણાંક આલ્ફા અને કાર્યક્ષમતા ઈટા વચ્ચેનો સંબંધ દર્શાવતું આ સૂત્ર છે. આલ્ફા બરાબર 1 - ઈટા છેદમાં ઈટા, આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. કોઈ પણ એન્જિનની કાર્યક્ષમતા ક્યારેય 1 કરતા વધારે હોઈ શકે નહીં, પણ પરફોર્મન્સ ગુણાંક જે છે એની કિંમત 1 કરતા વધારે હોઈ શકે. તો મિત્રો, આ જે છે એ થર્મોડાયનેમિક્સના જેટલા કોન્સેપ્ટ હતા એનું એક ક્વિક રિવિઝન હતું. ચાલો હવે આપણે એના નીટના PYQ કરશું. એક થર્મોડાયનેમિક તંત્ર ABCDA ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. વાયુ દ્વારા પથ BC દરમિયાન થતું કાર્ય. ચાલો, આકૃતિ તમે જોઈ શકતા હો તો અહીંયા જે છે આખું આ ચક્ર આપણને આપેલું છે આવી રીતે. બરોબર. BC જે છે એ અહીંયા છે. બરોબર. આ BC દરમિયાન જે થતું કાર્ય આપણને પૂછ્યું છે. આલેખ તમે જુઓ તો P વિરુદ્ધ V નો, બરોબર, એટલે દબાણ વિરુદ્ધ કદનો આલેખ છે. અને BC માં કદ જે છે એ કેવું છે? અચળ છે. જો અહીંયા કદ બદલાશે નહીં, અને કદ અચળ હોય તો થતું કાર્ય જે છે એ શું હોય? શૂન્ય. કારણ કે કાર્યનું સૂત્ર છે P બરાબર ડેલ્ટા V. હવે કદ અચળ હોય તો ડેલ્ટા V 0 થાય, તો કાર્ય જે છે એ શું થશે? 0 થશે. ચાલ, એની પછીનો પ્રશ્ન જે છે, એક કાર્નોટો એન્જિનમાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન 327 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે આ 327 ડિગ્રી સેલ્સિયસ જે છે એને આપણે કેલ્વિનમાં ફેરવીએ તો 327 વત્તા આપણે 273 કરવું પડશે. બરોબર. તો 327 વત્તા 273 કરશું એટલે 600 કેલ્વિન થશે. ત્યારે તેની કાર્યક્ષમતા જે છે એ 50% છે, એટલે કે 0.5 છે. તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન એટલે કે T2 જે છે એ મેળવવાનું. ચાલો, કાર્યક્ષમતાનું સૂત્ર ઈટા બરાબર 1 - T2/T1 થશે. આ 0.5 છે, આ 1 - T2 મેળવવાનું છે. T1 જે છે એ 600 છે. ચાલો, આ આખું આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે. અહીંયા 1 એઝ ઇટ ઇઝ 0.5 ને ઓલી બાજુ જવા દઈએ તો માઇનસ થઈ જશે. T2 આપણે જોઈએ છીએ તો 1 - 0.5 એટલે 0.5 600 ગુણાકારમાં જશે. તો જવાબ જે છે આપણો શું આવશે? 300 કેલ્વિન. ચાલો, તો ઓપ્શનમાં જુઓ તો ચારે ચાર ઓપ્શન સેલ્સિયસમાં જ આપ્યા છે. તો પાછું આને સેલ્સિયસમાં ફેરવવા માટે આમાંથી 273 બાદ કરી નાખો તો 27 ડિગ્રી સેલ્સિયસ જે છે એ આપણો જવાબ થશે. એટલે સેલ્સિયસમાં જવાબ આવશે 27 ડિગ્રી સેલ્સિયસ. ચાલો, ખ્યાલ આવે છે? એની પછીનો પ્રશ્ન જે છે ત્રીજો, નીચે દર્શાવેલ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક આદર્શ વાયુ સમાન પ્રારંભિક અવસ્થામાંથી 4 જુદી જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તે પ્રક્રિયાઓ સમોષ્મી, સમતાપી, સમદાબીય અને સમકદીય છે. એટલે કે
તાપમાન સમાન હોય, દબાણ સમાન હોય અને કદ સમાન હોય અને ઉષ્મા સમાન હોય એવી પ્રક્રિયા છે. 1, 2, 3 અને 4 વક્રોમાંથી સમોષ્મી પ્રક્રિયા રજૂ કરતો વક્ર જે છે એ કયો હશે? ચાલો અહીંયા તમે જોઈ શકો છો, આ 1 છે, બરોબર છે. તો 1 ની અંદર તમે જુઓ કદ અચળ છે, એટલે 1 જે છે એ સમકદ પ્રક્રિયા દર્શાવે છે. તો 1 તો આપણો જવાબ નહીં આવે, કેમ કે આપણને સમોષ્મી પૂછ્યું છે. ચાલો એવી રીતે આ 4 નંબરનો આલેખ જે છે જો, બરોબર છે. તો એમાં દબાણ અચળ છે, જો દેખાય છે આલેખમાં, તો સમદાબ પ્રક્રિયા થઈ અથવા સમદાબીય. તો 4 જે છે એ પણ આપણા જવાબમાં નહીં આવે. હવે વધ્યા 2 ઓપ્શન, 2 અને 3. હવે 2 અને 3 માં તમે જુઓ તો સમતાપી પ્રક્રિયા હોય તો પણ P અને V નો આલેખ નીચે ઉતરતો મળે. સમોષ્મી માટે પણ સેમ જ મળે, બરોબર છે. આમ નીચે ઉતરતો સેમ એટલે સરખા મૂલ્યનો મળે એવું કહેવા નથી માંગતો, પણ એ ટાઈપનો આલેખ મળે એમ. તો હવે આ બે માંથી આપણે કઈ રીતે નક્કી કરશું? તો સમોષ્મી પ્રક્રિયા માટે આપણને ખ્યાલ છે Pb⁻γ બરાબર અચળ થાય સમોષ્મી પ્રક્રિયા માટે. એટલે એને P વિરુદ્ધ V નો આલેખ હોય ત્યારે એ આલેખનો ઢાળ જે છે એ વધારે મળે. તો આ જે ત્રીજો આલેખ છે અને બીજો આલેખ છે, તો ઢાળ તમને શેમાં વધારે મળશે? બીજા આલેખમાં, બરોબર છે. એટલે બીજા આલેખમાં ઢાળ વધારે છે એટલે સમોષ્મી પ્રક્રિયાનો આલેખ છે. એટલે આપણો આન્સર જે છે એ શું આવશે? C આવશે, બરોબર. એટલે કે બીજો આલેખ જે છે એ સમોષ્મી પ્રક્રિયા દર્શાવે. ચાલ એની પછીનો પ્રશ્ન કે R1 અને R2, જે R1 બરાબર 1.5 R2 ત્રિજ્યાઓના તાંબાના 2 ઘન ગોળાઓના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો વધારો કરવા જરૂરી ઉષ્માના જથ્થાનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. ચાલો હવે તાપમાનમાં વધારો કરવા માટે ઉષ્મા વિનિમયનું સૂત્ર આપણી પાસે છે mc ΔT. હવે m એટલે દળ એટલે કદ ગુણ્યા ઘનતા, બરોબર. C અને ΔT જે છે એઝ ઇટ ઇઝ રાખ્યું. દળની જગ્યાએ કદ ગોળો છે એટલે 4/3 πr ઘન, એને ગુણ્યા ઘનતા, બરોબર છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ઉષ્મા જે છે એ ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં છે. તો આવા બે સૂત્રો આપણે લઈએ. એક પહેલા ગોળા માટે એટલે Q1 સમપ્રમાણમાં R1 ક્યુબ, એવી રીતે Q2 સમપ્રમાણમાં R2 ક્યુબ. હવે બંનેનો ભાગાકાર લઈ લઈએ, ગુણોત્તર પૂછ્યો છે એટલે. તો અહીંયા આવશે R1 ક્યુબ એના છેદમાં R2. હવે R1 જે છે એ 1.5 R2 છે. 1.5 એટલે 3/2 લખાય. ઉપર ઘન છે એટલે ઘન R2, બરોબર. R2 ઘન, કારણ કે R1 બરાબર કેટલું છે? 1.5 R2. 1.5 એટલે 3/2 R2 નો ઘન. નીચે R2 નો ઘન જે છે એઝ ઇટ ઇઝ. તો હવે આપણે જોઈએ છીએ Q1/Q2, બરોબર છે. તો R2 ઘન તો કેન્સલ. 3 નો ઘન જે છે 27, 2 નો ઘન જે છે 8. ચાલો તો 27/8 એટલે ઓપ્શન A જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે. ક્લિયર થાય છે? ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે સમાન ક્ષમતા ધરાવતા 2 નળાકારો A અને B ને એકબીજા સાથે એક સ્ટોપ કોકથી જોડેલ છે. A એ પ્રમાણભૂત તાપમાન અને દબાણે એક આદર્શ વાયુ ધરાવે છે. એટલે કે A નળાકાર અને B નળાકાર એકબીજા સાથે એક સ્ટોપ કોકથી જોડેલા છે. A ની અંદર જે છે એક આદર્શ વાયુ ભરેલો છે, B સંપૂર્ણ ખાલી છે. આ આખી પ્રણાલી ઉષ્મીય અવાહક છે. એટલે કે A અને B ઉષ્મીય રીતે અવાહક છે, એટલે બહારથી કોઈ ઉષ્મા એના પર અસર નહીં કરી શકે, અથવા અંદરની ઉષ્મા જે છે એ બહારની તરફ નહીં જઈ શકે. તો આ સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે તો આ પ્રક્રિયા ખાલી જગ્યા હશે. હવે જ્યારે સ્ટોપ કોકને આપણે ખોલશું એટલે વાયુ A થી ક્યાં ગતિ કરશે? B તરફ. પણ આખી પ્રણાલી ઉષ્મીય રીતે અવાહક છે તો ઉષ્માની કોઈ આપ-લે થશે નહીં. એટલે પ્રક્રિયા જે છે આખી કેવી હશે? સમોષ્મી હશે. આમાં જ આપણને કહી દીધું છે કે ઉષ્મીય અવાહક છે તો ઉષ્માની કોઈ આપ-લે જ નહીં થાય, એટલે પ્રક્રિયા સમોષ્મી આવશે.
ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે નીચેની પ્રક્રિયાઓમાંથી કઈ પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થતું નથી? તો હમણાં જ આપણે વાત કરી કે ઉષ્માની કઈ પણ જાતની આપલે ન થાય તો એ કઈ પ્રક્રિયા કહેવાય? સમોષ્મી. તો આમાં પણ આન્સર જે છે એ શું આવશે? સી, સમોષ્મી. બરોબર. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે પાણીના ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ વચ્ચે કાર્ય કરતા એક આદર્શ ઉષ્મા યંત્રની ક્ષમતા ખાલી જગ્યા થશે. એટલે કાર્યક્ષમતા માટે સૂત્ર છે 1 - T2/T1. બરોબર છે. હવે T2 એટલે ઠારણ વ્યવસ્થાનું તાપમાન, T1 એટલે ઉચ્ચ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન. ચાલ પાણી માટે વાત કરી છે તો પાણીનું ઠારણ બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે કેલ્વિનમાં લખીએ તો 273 કેલ્વિન લખાય. T1 એટલે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન. બરોબર. તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ, એટલે કેલ્વિનમાં લખીએ તો 373 કેલ્વિન. હવે આનું તમે સાદું રૂપ આપી શકો છો. દાખલા તરીકે એક બિંદુ જે છે હું અહીંયા વધારે ચડાવી દઉં, પછી ભાગાકાર કરીને હું એટલા પોઈન્ટ કાપી નાખીશ તો પણ થઈ જશે. થોડુંક ઈઝી કરવું હોય તો હું આને અંદાજિત 270 એના છેદમાં 370 એવી રીતે લઈ લો. બરોબર છે. હવે 270 ને આપણે 37 વડે ભાંગી નાખીએ. 270 છે એને શું કરીએ આપણે? 37 વડે ભાંગી નાખીએ તો 37 ગુણ્યા આપણે 7 કરી જોઈએ. 7 7 49, 4 7 તેરી 21, 21 ને 22 23 24 25 259. એટલે ઘણું આની નજીક છે તો આ 7 એટલે અહીંયા આવ્યા 259. બરોબર છે. હવે ધારી લ્યો કે આનો જવાબ જે છે 7 આવે છે. બરોબર. પણ હજી છેદમાં જે 0 મેં 37 વડે ભાગ્યા ને, આ 0 જે છે એ કાપવાનો બાકી છે, એટલે ફાઇનલ આન્સર જે છે આપણો આનો શું ગણાય? 0.4. હકીકતમાં 7 પછી કંઈક આવતું હશે, પણ ઈઝી કરવા માટે આપણે સીધું એનો જવાબ લઈ લીધો. તો આનો આન્સર જે છે 1 - 0.7 નિયર અબાઉટ આવ. હવે એકમાંથી 0.7 બાદ કરો એટલે નિયર અબાઉટ આપણો આન્સર જે છે 0.3 થયો. ટકાવારીમાં ફેરવશો તો 30% જેવું થશે. એટલે એનો અર્થ એવો થયો કે આપણો આન્સર જે છે એ 30%ની આજુબાજુ આવતો હશે. હવે 30%ની આજુબાજુ આવતો હોય એવો આન્સર જે છે એ કયો છે? 26.8 છે. બરોબર છે. એટલે આપણો આન્સર જે છે એ કયો થશે? બી થશે. બરોબર. તમે એક્ઝેક્ટ કરી શકો એવું કઈ નથી. અહીંયા 2730 ભાગ્યા 37 કરી નાખો, પણ આમાં થોડીક વાર લાગશે. બરોબર છે. એ રીતે એક્ઝેક્ટ આન્સર આવી જશે. પણ આવી કેલ્ક્યુલેશનમાં નિયર અબાઉટ લઈને તમે ગણતરી કરશો તો કઈ ખોટું પડવાનું નથી, એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો એની પછીનો જે પ્રશ્ન જે છે કે એક પરમાણુય વાયુનું કદ V તેના તાપમાન સાથે આલેખમાં દર્શાવ્યા પ્રમાણે બદલાય છે. અહીંયા V અને T નો કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ આપેલો છે. એ આલેખ રેખીય છે. અહીંયા આ A થી B 2 પોઈન્ટ દર્શાવેલા છે. જ્યારે તેની અવસ્થા A થી B માં ફેરફાર થાય ત્યારે વાયુ વડે થતું કાર્ય અને તેના વડે શોષાતી ઉષ્માનો ગુણોત્તર. ચાલો કાર્યનું સૂત્ર જે છે W બરાબર થાય P ડેલ્ટા V. બરોબર. અને એક બીજું સૂત્ર 1 મોલ વાયુ માટે આપણે લખી શકીએ P ડેલ્ટા V ની જગ્યાએ R ડેલ્ટા T. PV બરાબર શું થાય? મ્યુ R T થાય. 1 મોલ વાયુ માટે લખીએ તો મ્યુ 1 લખીએ તો એની બરાબર R ડેલ્ટા T. આ સમીકરણ એટલે વાયુ વડે થતું કાર્ય થઈ ગયું. હવે તેના વડે શોષાતી ઉષ્મા. બરોબર છે. તો ઉષ્માનું સૂત્ર આપણી પાસે, હવે ધ્યાનથી સમજજો, મોલ 1 મોલ માટે લઈએ છીએ એટલે મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા થઈ. મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતાનું સૂત્ર શું થાય? મ્યુ C ઇન્ટુ ડેલ્ટા T. બરોબર છે. પણ હવે 1 મોલ માટે લખીએ તો મ્યુ તો 1 લખી નાખ્યું તો Q બરાબર શું થશે? C ડેલ્ટા T. હવે આલેખ V અને T નો છે એટલે દબાણ આપણે અચળ લઈને ચાલીએ તો અહીંયા વિશિષ્ટ ઉષ્મા ધારિતા જે છે C એ કઈ હશે? અચળ દબાણે હશે. હવે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતાનું સૂત્ર શું થાય? R ઇન્ટુ 1 પ્લસ F ના છેદમાં 2 થાય. હવે અહીંયા જે છે એક પારિમાણિક વાયુ આપેલો છે તો એની માટે F જે છે 3 આવશે. એટલે F ની જગ્યાએ 3 મૂકશું તો 2 લસા લઈએ એટલે CP મળશે આપણને 5R ના છેદમાં 2.
ચાલો તો અહીંયા સીપી જે છે એની કિંમત મૂકીએ તો કેટલું છે 5r/2 ઇન્ટુ ડેલ્ટા ટી. હવે આ આપણી માટે સમીકરણ 2 થઈ ગયું. 2 નો ગુણોત્તર કીધો છે, 2 નો ભાગાકાર લઈ લઈએ આપણે, બરોબર. એટલે કે W/Q મેળવવાનું છે. W એટલે r ડેલ્ટા ટી, બરોબર છે. Q જે છે 5r/2 ઇન્ટુ ડેલ્ટા ટી, r ડેલ્ટા ટી કેન્સલ એટલે 2 ઉપર જશે તો જવાબ આપણો આવશે 2/5. એટલે ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર થશે. ચાલો ક્લિયર. એની પછીના પ્રશ્નની આપણે વાત કરીએ તો સામાન્ય દબાણે જે આપણને આપ્યું છે અહીંયા, બરોબર છે કે 1.013 × 10⁵ એટલે આપણે એને 1 લઈને જ ચાલશું. એના આધારે આન્સર આપણે મેળવી શકીશું. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. 100 ડિગ્રી સેલ્સિયસ પર પાણીના એક નમૂનાને 100 ડિગ્રી સેલ્સિયસ પર 0.1 ગ્રામ વરાળમાં, એટલે દળ જે છે 0.1 ગ્રામ આપ્યું છે, ફેરવવા માટે 54 કેલરી ઉષ્માની જરૂર પડે છે. ચાલો ઉષ્માનો જથ્થો કેટલો જોવે છે? 54 કેલરી. મારે આને જૂલમાં ફેરવવું હોય તો 1 કેલરી એટલે 4.2 જૂલ લઈને હાલીએ, એટલે 54 × 4.2 આપણે કરવું પડે. એટલે 54 × આપણે 42 કરી નાખીએ. 0, 16, 5 20 ને 1 21. અહીંયા 4 દુ 8, 5 દુ 10, 8, 6, બરાબર. હવે અહીંયા પોઈન્ટ હતો તો એક પોઈન્ટ મારે અહીંયા મૂકવો પડશે, એટલે 226.8 એટલે નિયર અબાઉટ જે છે અને આપણે 227 જૂલ લઈને ચાલશું. ચાલો આટલી ઉષ્માની એને જરૂર પડે. જો ઉત્પન્ન થતી વરાળનું કદ 167.1 સીસી, સીસી એટલે સેન્ટીમીટર ક્યુબ, તો પ્રારંભિક કદ જે છે એ આપણે 1 સીસી ગણીએ. તો 1 સીસી જે છે એટલે સેન્ટીમીટર ક્યુબ થયું. એને મીટરમાં ફેરવીએ તો 10⁻6 મીટર ક્યુબ. હવે અંતિમ કદ જે છે એ આપણને 167.1 આપેલું છે, એટલે 167 લઈને ચાલીએ. એને પણ મીટરમાં ફેરવીએ એટલે 10⁻6 મીટર ક્યુબ હોય તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા યુ જે છે એ આપણે મેળવવાનું છે. હવે આપણી પાસે એક સૂત્ર છે કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. પ્રથમ નિયમ. તો મારે ડેલ્ટા યુ જોઈતું હોય તો ક્યુ અને ડબલ્યુ મારી પાસે હોવા જોઈએ. હવે ક્યુ આપેલું છે, હું ડબલ્યુ મેળવી લઈશ. તો ડબલ્યુ મેળવવા માટેનું સૂત્ર છે P × ડેલ્ટા વી. P જે છે એ 1 × 10⁵. ડેલ્ટા વી એટલે કદનો ફેરફાર. અંતિમ કદમાંથી પ્રારંભિક બાદ કરો. 167 માંથી 1 બાદ કરીએ 10⁻6 કોમન. તો W બરાબર જે છે 167 માંથી 1 બાદ કરીએ એટલે અહીંયા આવશે 166, બરોબર. અને 5 એટલે 10⁻1 વધશે એટલે 16.6 જેવું થશે. એ 16.6 ને આપણે 17 લઈને ચાલીએ, બરોબર. ચાલો તો અહીંયા કિંમત મૂકી દઈએ. ક્યુ જે છે કેટલું છે 227. યુ મારે મેળવવાનું છે. કાર્ય જે છે કેટલું આવ્યું 17. તો ડેલ્ટા યુ બરાબર 227 માંથી 17 તમે બાદ કરો તો 227 માંથી આપણે 17 બાદ કરશું એટલે 210 જૂલ, બરોબર. પણ આ એક્ઝેક્ટ આન્સર નથી, કેમ કે અહીંયા આપણે રાઉન્ડ ઓફ કરીને ચાલ્યા હતા. તો 210 આજુબાજુ જવાબ આપણો આવવો જોઈએ. તો 210 આજુબાજુ આવતો હોય એવો જવાબ છે 208.7 જૂલ. ચાલો ક્લિયર થાય છે આમાં. એની પછી આપણે 10મો પ્રશ્ન જે છે કે થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ નીચે આકૃતિમાં બતાવ્યા પ્રમાણેની છે, તો નીચે આપેલી પ્રક્રિયાને યોગ્ય રીતે જોડો. ચાલો સૌ પ્રથમ તો આલેખ જે છે હું તમને અહીંયા વ્યવસ્થિત જે છે દર્શાવી દઉં છું કે કઈ રીતે આપણને આલેખ જે છે આપેલો છે. અલગ અલગ 3 તાપમાન માટે દબાણ વિરુદ્ધ કદ જે છે એના આલેખ આપણને આપેલા છે. એક આલેખ જે છે એ આપણને 700 કેલ્વિન તાપમાને આપેલો છે, બરોબર. બીજો આલેખ જે છે એ 500 કેલ્વિન તાપમાને આપેલો છે અને ત્રીજો આલેખ જે છે એ 300 કેલ્વિન તાપમાને. આવી રીતે અલગ અલગ આલેખ આપેલા છે. હવે આપણે
કઈ પરિસ્થિતિઓ ધ્યાનમાં લેવાની છે એ ધ્યાનથી જોઈએ. બરોબર, એક આલેખ જે છે આવી રીતે છે, એ આલેખ નંબર 1 છે અહીંયા. બરોબર, બીજો આલેખ જે છે આવી રીતે છે, આ આલેખ નંબર 2 છે. બરોબર, ત્રીજો છે એ સેમ આની ઉપર જ છે, આ આલેખ નંબર 3 ગણો ત્રીજી પ્રક્રિયા માટે. એક આવી રીતે આપેલો છે, જે આપણી માટે ચોથો આલેખ ગણાશે. ચાલો, એટલે આ 4 ગ્રીન લાઈન જે છે એ આલેખોને તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે અને કેની માટે કયો આલેખ છે એ જોવાનું છે. ચાલો, સૌથી પહેલું તમે ધ્યાનથી જુઓ તો આ જે આલેખ જે છે, બરોબર, પહેલો આલેખ, એને તમે નીચે લંબાવો તો ખબર પડશે કદ જે છે અચળ છે. બરોબર, એટલે સમકદ પ્રક્રિયાનો આલેખ થયો આ પહેલા આલેખ માટે. તો પહેલો આલેખ જે છે એટલે કે પ્રક્રિયા 1 જે છે એ સમકદ હોવી જોઈએ. બરોબર, 1 એટલે પી સાથે જવાબ શું આવે? સી. તો પી સાથે જવાબ સી આવતો હોય એવા બે જ ઓપ્શન છે, એટલે સી અને ડી તો નીકળી ગઈ, અગાઉથી જ ખબર પડી ગઈ. બરોબર છે. હવે એક આ આલેખ જોઈએ, આ બે માં નથી ખબર પડતી. ધારો કે અહીંયા તો દેખાય ને, ચોથો આલેખ જુઓ તો. બરોબર, તો ચોથા આલેખમાં દબાણ અચળ છે. ચોથું પ્રક્રિયા એટલે એસ, દબાણ અચળ એટલે સમકદ. બરોબર, સોરી, સમદાબ, એટલે એમાં આવશે બી. તો એસ સામે શું આવશે? બી. પી સામે શું આવ્યું? સી. અને એસ સામે શું આવ્યું? બી. ચાલો, હવે એ જોઈ લો, પી સામે સી છે, આમાં એસ સામે બી છે. બરોબર, આમાં નથી જોવું, એટલે આ તો નહીં જ હોય, તો ઓપ્શન બી પણ નીકળી ગયો. તો હવે બાકીના ઓપ્શન વાંચવાની જરૂર નથી. બરોબર, એ જે છે આપણો રાઈટ આન્સર છે. એટલે આ બે ઉપરથી જ આપણને ખબર પડી ગઈ કે આપણો સાચો આન્સર શું છે? એ છે. ચાલો, ક્લિયર થાય છે. એની પછી જે છે પી કૌંસમાં v માઇનસ બી બરાબર RT સ્થિતિ સમીકરણનું પાલન કરતા 1 મોલ વાયુને P1 V1 યામથી P2 V2 યામ પર વિસ્તારિત કરવામાં આવે છે. એટલે કે P1 V1 અવસ્થામાંથી P2 V2 અવસ્થામાં લઈ જાય છે, જેની પ્રક્રિયાને P વિરુદ્ધ V ના ડાયાગ્રામ પર સુરેખા વડે પ્રસ્થાપિત કરી શકાય છે. તો આમ થતા કાર્યને ખાલી જગ્યા વડે આપવામાં આવે છે. ચાલો, શું કહેવા માંગે છે કે આ પ્રક્રિયામાં તમે પી વિરુદ્ધ વી નો આલેખ દોરો, તો એ આલેખને તમે આમ સુરેખા વડે દર્શાવી શકો છો. અને આપણને ખબર છે કે બંને વ્યસ્ત સંબંધમાં હોય એટલે આલેખ આમ નીચે ઉતરતો મળશે. તો તમારે આ આલેખ માટે અથવા આ પ્રક્રિયા માટે કાર્ય મેળવવાનું. તો પી વિરુદ્ધ વી નો આલેખ આપ્યો હોય ને કાર્ય મેળવવું હોય તો આલેખનું આપણે ક્ષેત્રફળ મેળવવું પડે. હવે આ આલેખનું ક્ષેત્રફળ આટલું થશે, આ આખું. બરોબર, આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ જે છે એટલું થશે. એટલે આ આપણે મેળવવાનું. તો એની માટે સૌ પ્રથમ આપણે શું કરશું? જુઓ, આ આલેખનો પ્રારંભિક પોઈન્ટ છે, ત્યાં દબાણ P1 થશે, કદ V1. પછી આ આલેખનો અંતિમ પોઈન્ટ છે, ત્યાં દબાણ P2 થશે અને કદ જે છે V2 થશે. હવે આ જે આખો આલેખ છે કે જેનું મારે ક્ષેત્રફળ મેળવવાનું, એને બે ભાગમાં મેં વહેંચી દીધો, એક ત્રિકોણ અને એક જે છે એ લંબચોરસ. તો મારે આલેખનું ટોટલ ક્ષેત્રફળ જોતું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો એટલે આ માપ થશે. કેટલું થશે? V2 માઇનસ V1, એટલે V2 માઇનસ V1 એને ગુણ્યા વેધ ઊંચાઈ, તો આ કેટલું થશે? P1 માઇનસ P2 થશે, એટલે P1 માઇનસ P2. આ શેનું ક્ષેત્રફળ થયું? ત્રિકોણનું. વત્તા કોનું લેવાનું? આ લંબચોરસનું. તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું થશે? લંબાઈ. તો આ લંબાઈ જે છે કેટલી આવશે? V2 માઇનસ V1 એને ગુણ્યા પહોળાઈ અથવા ઊંચાઈ, તો આ માપ કેટલું આવશે? અહીંયા તો 0 હોય ને, તો આ કેટલું આવશે? P2 જેટલું. ચાલો, P2 ગુણાકારમાં થોડુંક સાદું રૂપ આપીએ તો બંનેમાંથી V2 માઇનસ V1 જે છે કોમન. V2 માઇનસ V1 કોમન કાઢીએ તો અહીંયા વધ્યું 1/2. આ 1/2 આની સાથે ગુણીએ તો P1/2. એવી રીતે આની સાથે ગુણાય તો P2/2. આ વત્તા એઝ ઇટ ઇઝ આ કોમન નીકળી ગયું તો અહીંયા વધ્યું P2. તો W બરાબર V2 માઇનસ V1 એઝ ઇટ ઇઝ
P2 માંથી P2/2 બાદ કરો તો જવાબ આવશે વત્તા P2/2. બરોબર. હવે આ બંનેમાંથી 2 કોમન કાઢી લઈએ, એને લખીએ 12/1/2 એટલે 1/2 આ વધ્યું P1 પ્લસ P2. બરોબર. અને આ જે કાઉન્સ વધ્યો V2 માઇનસ V1. ચાલો તો આપણો આન્સર થશે 1/2 P1 પ્લસ P2 કાઉન્સમાં V2 માઇનસ V1. તો એવો ઓપ્શન જે છે અહીંયા ઓપ્શન બી જે છે એ આપણને દેખાઈ રહ્યો છે 1/2 P1 પ્લસ P2 કાઉન્સમાં V2 માઇનસ V1. ચાલો ક્લિયર થાય છે વાત. એની પછી આપણે આગળ વધીએ તો 12મો પ્રશ્ન જે છે એ પોલિટ્રોપિક પ્રક્રિયાઓનો છે, જે આપણે હવે કોર્સમાં નથી એટલે એ કરવાનો નથી. ચાલો એટલે આગળ વધીએ. એની પછી 13મો પ્રશ્ન કે એક કાર્નોટ એન્જિનને રેફ્રિજરેટર તરીકે વપરાતી ઉષ્મા એન્જિન તરીકેની કાર્યક્ષમતા જે છે એ 1/10 છે. જો તંત્ર પર થતું કાર્ય જે છે એ 10 જૂલ હોય તો નીચા તાપમાને રહેલી ઠારણ વ્યવસ્થામાંથી શોષેલી ઉર્જાનો જથ્થો કેટલો થશે? ચાલો તો નીચા તાપમાને ઠારણ વ્યવસ્થામાંથી શોષેલી ઉષ્મા ઉર્જાનો જથ્થો એટલે Q1 થયું, કારણ કે રેફ્રિજરેટરમાં ઠારણ વ્યવસ્થામાં ઉષ્મા આપણે ઓછી જાળવવાની હોય વાતાવરણમાં, એટલે કે બહાર જે છે એ વધારે મુક્ત કરવાની હોય. તો કાર્યક્ષમતાનું સૂત્ર આપણી પાસે શું છે? W/Q1. તો Q1 જે છે આપણે મેળવવું છે તો W ના છેદમાં શું થશે? ઈટા. W જે છે કાર્ય કેટલું આપ્યું છે? 10 જૂલ. પછી કાર્યક્ષમતા 1/10. તો જવાબ જે છે આપણે શું થશે? 100 જૂલ. એટલે ઓપ્શન સી જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે. બહુ ઈઝી છે. ચાલો એની પછી જે છે 14મો પ્રશ્ન જે છે એ પણ આપણને પોલિટ્રોપિક પ્રક્રિયાઓનો આપેલો છે એટલે એ પણ આપણે કરવાનો નથી. એની પછીનો કે 2 આદર્શ પદાર્થ એક એવા દ્રવ્યમાંથી બનેલો છે કે જેની ઉષ્માધારિતા તાપમાન સાથે વધતી જાય. જો આમાંથી એક પદાર્થનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ તથા બીજા પદાર્થનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે, જો આ બંનેને એકબીજાના સંપર્કમાં રાખી અને આ પ્રક્રિયામાં ઉષ્માનો વ્યય ન થતો હોય તો બંને પદાર્થનું સામાન્ય તાપમાન જે છે એ કેટલું હશે? હવે ગણતરીથી વિચારી શકો, પણ અહીંયા સમજો કે એકનું તાપમાન જે છે એ 100 ડિગ્રી સેલ્સિયસ છે, બરોબર, અને બીજા પદાર્થનું તાપમાન જે છે એ 50 ડિગ્રી સેલ્સિયસ. હવે બંનેને સંપર્કમાં રાખીએ, કોઈ વ્યય થતો નથી, તો આપણે સમજી શકીએ કે વધારેથી ઓછા તાપમાન વાળા પદાર્થ તરફ ખાલી ઉષ્માનું વહન થશે અને એના લીધે બંનેનું તાપમાન જે છે એ કેટલું થશે? તો કે સરેરાશ થશે. હવે બંનેનું સરેરાશ તાપમાન લઈએ તો કેટલું થશે? 100 + 0 / 2 એટલે 50 ડિગ્રી થશે, બરોબર. પણ અહીંયા કોઈ પણ જાતનો વ્યય નથી થતો એટલે આપણી પાસે એ ઓપ્શન છે કે કાં તો બંનેનું તાપમાન સરેરાશ થાય અથવા એની કરતા સહેજ વધારે થાય, કારણ કે કોઈ વ્યય થતો નથી એટલા માટે. એટલે આપણી માટે આન્સર શું આવશે? 50 ડિગ્રી સેલ્સિયસ થી વધુ, બરોબર. એટલે કાં તો 50 ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે અથવા તો એનાથી વધારે હોઈ શકે. એટલે ઓપ્શન આપણે જોઈએ તો આની અંદર આપણને કીધું છે કે પહેલો ઓપ્શન 50 ડિગ્રી સેલ્સિયસ થી ઓછું, તો એ તો નહીં જ આવે. 0 ડિગ્રી સેલ્સિયસ નહીં આવે, 50 નહીં આવે, એટલે ડી ઓપ્શન જ આપણે પસંદ કરવો પડશે. કાં તો 50 હશે કાં તો 50 થી વધારે, એટલે ડી ઓપ્શન જે છે આવશે 50 ડિગ્રી સેલ્સિયસ થી વધુ. ચાલો ક્લિયર થાય છે. તો મિત્રો આ જે છે એ ચેપ્ટર નંબર 12 ના નીટના આપણે PYQs હતા. ખાસ જે છે આની સિવાયના બીજા MCQ ની પ્રેક્ટિસ કરતા રહેજો. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.